22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને તેની પૂજન વિધિ આજથી શરૂ કરી દેવામાં આવશે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું હતું કે મંગળવારથી શરૂ થવા જઈ રહેલી આ પૂજન વિધિ 22મી જાન્યુઆરી સુધી ચાલશે, જ્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ બપોરે 12:20 કલાકે શરૂ થશે, જે 1 વાગ્યે પૂર્ણ કરી લેવામાં આવશે। આ અગાઉ 18 જાન્યુઆરીએ મૂર્તિ આસન પર મૂકવામાં આવશે। જલવાસ, અન્નવાસ, સૈયાવાસ સહિતની વિધિ કરાશે। અંદાજે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જશે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, જ્યારે 20 અને 21 જાન્યુઆરીએ દર્શન બંધ રાખવાનો વિચાર કરવામાં આવ્યો છે। પૂજન વિધિમાં વિક્ષેપ ન પડે તે માટે વિચારણા કરાઈ છે। મહાનુભાવો માટે અંદર 8000 જેટલી ખુરશીઓ લગાવવામાં આવશે। प्राण प्रतिष्ठा बाद पीएम मोदी मनोभाव प्रकट करशे। मोहन भागवत, योगी आदित्यनाथ पण मनोभाव प्रकट करशे। 1 થી 1.5 કલાક સુધી मनोभाव कार्यक्रम रखावो छे। दरेक राज्यमांथी प्रसिद्ध वादको वाद्य वगाड़शे। भगवान रामनी प्राण प्रतिष्ठा ने लईने जाणे समग्र देश भगवान रामना रंगमां रंगाई गयो छे। लोको अवनवी रीते भगवान राम प्रत्येनी पोतानी आस्था व्यक्त करी रह्या छे। तेवामां राजकोटनी एक खानगी शाळाए एक अनोखो प्रयोग हाथ धर्यो छे। गुड मॉर्निंग, वेलकम जेवा अंग्रेजी ग्रीटिंगना शब्दोना बदले અહીં બાળકો અને શિક્ષકો જય શ્રી રામ કહી એકબીજાનું અભિવાદન કરે છે। હજી સુધી 500 વર્ષ પછી કે આ મોદીજી આપણું સપનું પૂરું કરે છે કે અયોધ્યા જેવું મંદિર બનાવ્યું છે, તે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે। તેથી અમારી સ્કૂલમાં જ્યારે પણ પ્રેઝન્ટ પૂરાય કે આવકાર આપવામાં આવે છે તે જય શ્રી રામ બોલવામાં આવે છે। એકબીજાના અમે જય શ્રી રામ કહીને બોલીએ છીએ અને એ બોલવાથી અમારામાં એક અલગ જ જુસ્સો આવે છે અને સાથે સાથે બેકગ્રાઉન્ડમાં અમારા ઉર્વેશ સર દ્વારા વિવિધ પ્રકારના રામ ભગવાનના ભક્તિભાવના ગીતો વાગે છે અને ભજનો વાગે છે કે જેના દ્વારા અમને ખૂબ જ મજા આવે છે। અને જ્યારે હાજરી પૂરવાવાળા મેડમ અટેન્ડન્સ લેવા આવે ત્યારે અમારી હાજરી પણ જય શ્રી રામ બોલીને જ બોલાય છે। કહેવાય છે ને સવારમાં ભગવાનના નામ લેવાથી સારું જાય, દિવસ સારો જાય છે, તેવી જ રીતે ભણવાનું સારું જાય। એક અભ્યાસીય કોર્સ એ ખાલી રોજગારી નિર્માણ કરી શકે, હું એવું સમજુ છું, પણ જ્યારે ધર્મ સાથે જોડાય ત્યારે મૂલ્યલક્ષી શિક્ષણ બને છે। ત્યારે હું આપણા શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાભારત જેવા ગ્રંથોને યાદ કરીશ કે આ બંનેને સાથે જોડીને જો દરેક સંસ્થા છે એ શિક્ષણ આપે અને એના વિચારોથી બાળકોને છે એ અભ્યાસ કરાવે તો આ બાળકો છે એ ભવિષ્યમાં ખૂબ સરસ આવકાર આપતા શીખે, પછી એનું ડિસિપ્લિન આવે છે, એનું માન સન્માન એને આપતા આવડે છે। આવા ઘણા બધા પરિવર્તનો છે એ 2 મહિનામાં મેં જોયા છે। આમ તો સામાન્ય રીતે જ્યારે વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવતી હોય છે ત્યારે જે છે વિદ્યાર્થીઓ યસ સર નો સર બોલતા હોય, પરંતુ સૌપ્રથમ વખત અહીંયા એવું જોવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીઓ જે છે એ જય શ્રી રામ બોલી રહ્યા છે। ખાસ કરીને જે છે સૌપ્રથમ વખત હવે જે છે એ વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક એવો માહોલ જોવા મળી રહ્યો છે કે જે છે તેઓ ભગવાન શ્રી રામનું નામ લઈ અને પોતાની હાજરી પુરાવી રહ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક ભગવાન શ્રી રામનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટની સ્કૂલોમાં પણ જે છે જય શ્રી રામનો નાદ જે છે એ સાંભળવામાં મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો સમાચારોમાં હાલ બસ આટલું જ, રજા આપશો।